અને હવે વાત કરીશું વિશ્વ માતૃભાષા દિવસની. આજે વિશ્વભરમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં ભાષાઓની સ્થિતિ ચિંતાજનક છે. 1961ના સર્વે મુજબ રાજ્યમાં 80 જેટલી ભાષાઓ અને બોલીઓ બોલાતી હતી, પરંતુ આજે માત્ર 50% જેટલી જ જીવંત છે. આશરે 30 ભાષાઓ અને બોલીઓ લુપ્ત થઈ ગઈ છે અથવા લુપ્ત થવાના આરે છે. આ આંકડા પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા અને ભાષા રિસર્ચ એન્ડ પબ્લિકેશન સેન્ટરના અહેવાલો પર આધારિત છે. ખાસ કરીને આદિવાસી પટ્ટી અને દરિયાઈ પટ્ટીમાં બોલાતી બોલીઓ હવે મૌન થઈ રહી છે. સિદ્ધી, માગેલી, કરવા અને ડુંગરી ભીલી જેવી ભાષાઓ હવે ગણતરીના લોકોના મોઢે જ સાંભળવા મળે છે. જો આ ભાષાઓ ખોવાશે તો તેની સાથે એક આખી સંસ્કૃતિ પણ વિલય જશે, અને જેની જાગૃતિ માટે સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા દ્વારા માતૃભાષા ગૌરવ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રદર્શનમાં વિવિધ ભાષાઓ અને બોલીઓની ઓળખ, તેમનું મહત્વ અને સંરક્ષણના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી. 80 ભાષાઓ જે હતી એમાંથી 30 ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે. અત્યારે 50 ભાષાઓ છે ગુજરાતમાં, બરાબર. એ રીતે ભારતની અંદર 200 ભાષાઓ લુપ્ત થઈ, 220 ભાષા લુપ્ત થઈ ગઈ, બરાબર. તો આ હકીકત છે. પણ આપણી ગુજરાતી ભાષા જે છે, આ જે પ્રદર્શન છે એમાં ગુજરાતી ભાષાનો ઉદય, ઉત્કર્ષ, ઉગમકાળ બતાવ્યો છે. એમાં આપણા જે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો, એનો આવિષ્કાર, આપણું જે સાહિત્ય સર્જન, સાહિત્યકારો, આ સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એટલે એ રીતના વિદ્યાર્થીઓમાં, નવી પેઢીમાં ભાષા પ્રત્યે રસ, રુચિ વધે. આપણી માતૃભાષાના મૂળ સાથે આપણે જોડેલા રહીએ તો આપણે આપણી માતૃભૂમિના મૂળ સાથે જોડેલા રહીશું.